ચૈતર વસાવાએ હુમલો કર્યો કે ચૈતર વસાવા પર હુમલો થયો? ઝઘડિયા જીઆઈડીસી માંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે મારામારી અને હુમલાના દ્રશ્યો સામે આવ્યા, તેમાં સાચી હકીકત શું છે? શું ખરેખર ચૈતર વસાવાએ ખોટી રીતે લાફો માર્યો કે પછી પહેલા ચૈતર વસાવા પર હુમલો થયો અને ચૈતરે સ્વ બચાવમાં આખી ઘટનાનો અંજામ આપ્યો? તમામ વિગતો શું છે, સાચી હકીકત શું છે, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવાનો એક વિડીયો હાલ સામે આવી રહ્યો છે, જેમાં ચૈતર વસાવા એક વ્યક્તિને લાફો મારી રહ્યા છે. આ લાફાનો વિડીયો સામે આવતા જ લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાએ લાફાવાળી કરી, ચૈતર વસાવાએ હાથ ઉગામ્યો, ચૈતર વસાવાએ હિંસાનો માર્ગ અપનાવ્યો. પરંતુ સાચી હકીકત શું છે? શું ખરેખર ચૈતર વસાવાએ હાથ ઉપાડ્યો અને ચૈતર વસાવાએ હુમલો કર્યો છે કે ચૈતર વસાવા પર હુમલો થયો હતો? તેના વિશે જાણવા માટે અમે જ્યારે સંશોધન કર્યું, જ્યારે અમે વધુ વિડીયોઝ જે સામે આવતા હતા એ જોયા, તો એક વિડીયો અમને મળ્યો. એ વિડીયોમાં જોઈ શકાય છે સ્પષ્ટપણે કે ચૈતર વસાવા એ જે ઝઘડિયા જીઆઈડીસીમાં આગ લાગી હતી, એ આગ લાગવાની ઘટનામાં જે બે મૃતક હતા, જે બે બળીને મરી ગયા અને અન્ય ઈજાગ્રસ્તો થયા છે, તેમને ન્યાય માટે ઝઘડિયા જીઆઈડીસીમાં પહોંચે છે. તમામ જે મૃતક છે અને જે પીડિતો છે તેમના માટે યોગ્ય વળતરની માંગ કરે છે, પરંતુ ત્યાં અચાનક એક વ્યક્તિ સામે આવે છે અને એ વ્યક્તિ પહેલા તો આજે વિડીયો જોવામાં આવી રહ્યો છે, વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વ્યક્તિ ચૈતર વસાવા પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને બાદમાં ચૈતર વસાવા એને લાફો ઝીકી દે છે. પહેલા અહીં એ વિડીયો જોઈએ. અહીં તમે આખો એ વિડીયો જોયો. હવે વિડીયો સામે આવ્યા બાદ પણ અમે એની પુષ્ટિ ન કરી અને બાદમાં જે ઘટના સ્થળે હાજર હતા રજની વસાવા, જે આમ આદમી પાર્ટીના જ નેતા છે, તેમના સાથે વાત કરી કે આખી ઘટના શું હતી, શું બન્યું હતું, શા માટે ચૈતર વસાવાએ લાફો માર્યો, તેના વિશે અમને વિગતે વાત કરવી હતી. તો રજની વસાવા સાથે જે વાત થઈ તેમાં પણ તેમણે એવું જણાવ્યું કે ચૈતર વસાવા જે મૃતકો હતા, જે પીડિતો છે, તેમના માટે યોગ્ય વળતર અને ન્યાયની માંગ સાથે ગયા હતા. તેમનું કહેવું એવું હતું કે 15 લાખમાં કંઈ ન થાય. કંપની 15 લાખની ઓફર કરી રહી હતી, પરંતુ ચૈતર વસાવાએ યોગ્ય વળતર માટે 1 કરોડની માંગ કરી કે મૃતકના પરિવારજનોને 1 કરોડ મળવા જોઈએ. પરંતુ જે કંપનીવાળા હતા તે માનતા નહોતા અને જે વ્યક્તિને ચૈતર વસાવાએ લાફો માર્યો એ વ્યક્તિ કોઈ પણ મૃતકના સંબંધી ન હોવા છતાં ત્યાં વ્યવહાર કરવા ગયો અને બાદમાં ચૈતર વસાવા સાથેની બોલાચાલી થઈ. તેણે ચૈતર વસાવા પર હુમલો કર્યો અને ચૈતર વસાવાએ વળતા જવાબમાં એને લાફો માર્યો. અહીં પહેલા જે આખી ઘટના વિશે રજની વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ. ઝઘડિયા જીઆઈડીસીમાં જે ઘટના બની, ચૈતર વસાવા સાથે ચૈતર વસાવા પર હુમલો થયો, એમણે પણ લાફો મારી દીધો. આખી ઘટના શું હતી? આખી ઘટના એવી હતી કે પેલું બ્લાસ્ટ થવાથી ઘણા બધા લોકોને ઈજા પહોંચી હતી અને મૃતક પરિવારનો સંપર્ક કર્યો સાહેબ જોડે કે અમને ન્યાય અપાવવા માટે તમે આવો. તો સાહેબ એ માટે મુલાકાત માટે જ ગયા હતા કે ભાઈ આ લોકોને યોગ્ય વળતર મળવું જોઈએ એમ. હા, તો આખી બબાલ કેવી રીતે શરૂ થઈ? રોશન વસાવા કરીને છોકરો હતો, એ બીજેપી નો કાર્યકર છે. હા, તો એને બીજેપી નો કાર્યકર એટલે એને 15 લાખ રૂપિયામાં કંપની જોડે વાત છે કે ભાઈ મૃતક પરિવારને એને જાણ કરી 15 લાખ રૂપિયા કંપની આપવા તૈયાર છે, તમે કંપની વાળા પાસેથી લઈ લો. તો પછી આમાં સાહેબ ને આવવાથી સાહેબે કંપની વાળા સાથે વાત કરી તો કંપની વાળાની માંગણી હતી કે અમને સારું વળતર મળવું જોઈએ. કંપની વાળાને સાહેબે 1 કરોડની માંગણી કરી હતી કે 1 કરોડની માંગણી અમને સ્વીકારવી જોઈએ.
એટલે પેલા ભાઈ પછી વાતાવરણ ડહોળવા માટે કે હું પણ વાઘ છું ને હું પણ સિંહ છું ને આ રીતના ગેરવર્તન કરી સાહેબ જોડે સામે એમને ચેલેન્જ કરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. તો સાહેબે તો માત્ર પોતાના સ્વ બચાવ માટે જ એમના પર હાથ ઉપાડવાનો નોબત આવે છે, કેમ કે એમને હુમલો કરવાની પૂરી તૈયારીથી આવેલા આ લોકો વાતાવરણ ડહોળવા માટે. સાહેબે એમના પર હુમલો નથી કર્યો, સ્વ બચાવ માટે એમનું રક્ષણ કરેલું છે. કેમ કે પેલા ભાઈના હા એ જે વ્યક્તિ છે એનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એવું કહે છે કે મૃતકના સંબંધી છે અને એટલે એ વાત કરવા ગયા હતા જીઆઈડીસી માં. ના કોઈ સંબંધી નથી, થર્ડ પાર્ટી છે, કોઈ સંબંધી એની સાથે કોઈ બ્લડ રિલેશન નથી. પરિવાર મૃતકના પરિવાર સાથે કોઈ બ્લડ રિલેશન નથી એનું. ઓકે. હા. એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં એ ભાજપની રેલીમાં જોવા મળી રહ્યા છે. ભાજપનો કાર્યકર જ છે એ તો. અત્યારે આ લોકોએ મૃતકના પરિવાર માટે સાહેબ બિન રાજકીય રીતે ન્યાય અપાવવા માટે આગળ આવ્યા હતા. આ લોકોએ આખો રાજકીય માહોલ બનાવીને સાહેબને ટાર્ગેટ કરીને આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે જીત દેખાઈ રહી છે તેના માટે સાહેબને બદનામ કરવા માટે આ ટાર્ગેટ કરવામાં આવી રહેલા છે એમને. જી, આખી ઘટના બની પોલીસ ત્યાં શરૂઆતથી જોવા મળી રહી છે જે વિડીયો સામે આવ્યા. પોલીસનું વલણ શું હતું આખી ઘટનામાં? પોલીસનું વલણ એટલું જ હતું કે પેલા સામેવાળાને જે સાહેબ પર બોલાચાલી કરીને હુમલો કરવાનો જે પ્રયાસ કરી રહ્યો હતો એને પ્રોટેક્શન આપવાનું કામ કર્યું પોલીસે. નહીં કે આજે ધારાસભ્ય આટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા એમના સાથે રક્ષણ કરવાના બદલે એટલા માટે આ લોકોએ એને પોલીસે એને એકતરફી બચાવ માટે પ્રયાસ કર્યો. એ હું જગ્યા પર જ હતો, એમનો વિડીયો પણ બનાવ્યો છે, મારા પાસે વિડીયો પણ છે. એટલે પોલીસે વચ્ચે રહીને આ વાતાવરણ દોડાવવાનું કામ કરેલું છે. જી, એક અમને માહિતી એવી પણ મળી કે પોલીસે લાઠીચાર્જ કર્યો છે, એવી કોઈ ઘટના બની? હા, લાઠીચાર્જ કર્યો છે. 12 જે કાર્યકરો અને પરિવારના ઘરના માણસો જે હતા એમના પર પણ લાઠીચાર્જ કરેલો છે અને પોલીસે એમનું બળ ઉપયોગ કરી બધાને ન્યાય માટે ઉભા રહેલા લોકોને ખસેડ્યા છે ત્યાંથી. જી, કોઈ ઘાયલ થયું, ઈજાગ્રસ્ત થયું પોલીસના લાઠીચાર્જમાં? હા, લાઠીચાર્જ થયો છે એટલે એમને પેલું ગંભીર ઈજા નહીં કર્યા છે પણ થોડી સામાન્ય ઈજા થઈ છે એ લોકોને. અહીં તમે રજની વસાવા સાથેની વાતચીત સાંભળી. રજની વસાવા સાથે વાતચીત કર્યા બાદ પણ અમે આ વિશે સંશોધન કર્યું અને બાદમાં એક બીજો વિડીયો સામે આવ્યો. એ વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે ઝઘડિયા જીઆઈડીસીમાં આગ લાગી હતી એ આગની ઘટનામાં જેણે પોતાના સ્વજન ગુમાવ્યા, જે આદિવાસી સમાજના લોકો મૃત્યુ પામ્યા હતા તેમાંના એક પીડિત છે, તેમના સ્વજન તેમણે ગુમાવ્યા હતા એ વ્યક્તિનો વિડીયો છે જેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અમારે 15 લાખ નથી જોઈતા, અમારે ન્યાય જોઈએ છે. અમે 15 લાખ લેવા માટે નથી. ચૈતર વસાવા અમારી સાથે ન્યાયની માંગ સાથે અમારી સાથે આવ્યા છે. અમે ચૈતર વસાવા સાથે ન્યાય માટે આવ્યા છીએ. અમારે 15 લાખ નથી જોઈતા. અહીં એ મહિલાનો વિડીયો જોઈએ જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે. એ રડી રહ્યા છે, કલ્પાંત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે જે મોત થયું છે તેની સામે 15 લાખ નથી જોઈતા પરંતુ ન્યાય જોઈએ છે. આ પીઆઈ ની હાજરીમાં તમે ચેતરભાઈ વસાવા સાહેબ ની હાજરીમાં પેલું વાત કરવા માંગો છો કંપની માટે? બેન, તમે વાત કરવા માંગો છો કંપની માટે? આ સાહેબ હાજર છે, બરાબર. આ પીઆઈ બી હાજર છે, કંપની મેનેજમેન્ટ બી હાજર છે. સાહેબ અંદર ચર્ચા કરવા જવાના છે. આ પીઆઈ ને કેવું એવું છે કે 15 લાખમાં સોદો કરવો હોય તો મીટિંગ થાય, બાકી મીટિંગ નહીં થાય. બેન, તમારું શું કેવું છે? તમારા ભાઈને ન્યાય જોઈતો છે કે બોલો બોલો બેન, વાંધો નહીં, ચાલો બોલો. 15 લાખ નથી જોઈતા. બસ આ પીઆઈ અહીં બેઠેલા છે, આ બધા મેનેજમેન્ટ છે, સાહેબ છે, હું પોતે હાજર છું. આ બેન પોતાના ભાઈના ન્યાય માટે કકલીને રડી રહેલી છે બચારી બેન. આ કંપની વાળા અને આ પીઆઈ ઝઘડિયાનો જીઆઈડીસી નો પોતે જાણે પોતે પૈસા ઘરના કાઢીને આપવાના છે એ રીતે કોઈ અંદર મીટિંગ માટે જવાનું નથી, કોઈ ચર્ચા નથી કરવાનો. આ એક બેન કકલી રહી છે બચારી એના ભાઈના ન્યાય માટે. અહીં તમે આખો વિડીયો જોયો. હવે આ તમામ વિડીયો સામે આવ્યા બાદ એવું તારણ નીકળે છે કે સૌથી પહેલા ચૈતર વસાવાને ઉશ્કેરવામાં આવ્યો, તેના પર હુમલો કરવામાં આવ્યો અને બાદમાં ચૈતર વસાવાએ વળતી પ્રતિક્રિયામાં લાફો માર્યો. જોકે અમે જરાય એવું નથી કહી રહ્યા કે ચૈતર વસાવાએ જે લાફો માર્યો તે યોગ્ય હતો. ચૈતર વસાવા દ્વારા અપનાવવામાં આવેલું હિંસાત્મક પગલું એ તદ્દન ખોટું છે. ચૈતર વસાવાએ હાથ ન જ ઉપાડવો જોઈએ.
પરંતુ ત્યાં જે હાજર પોલીસ છે, પોલીસ પણ આ સમગ્ર મામલે કંઈ કરતી જોવા નથી મળી રહી. જે પ્રમાણે લોકો આરોપ લગાવી રહ્યા છે તે પ્રમાણે પણ વાત એવી જ નીકળી રહી છે કે ચૈતર વસાવાને ઉશ્કેરવામાં આવ્યો છે. જે પ્રમાણે રજની વસાવાએ અમને જણાવ્યું એ જ પ્રમાણે એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં આ જે વ્યક્તિ છે જેને ચૈતર વસાવા લાફો મારી રહ્યા છે તે ભાજપનો કાર્યકર્તા હોય તેવું જોવા મળી રહ્યું છે. ભાજપની રેલીમાં તેમનો ફોટો સામે આવ્યો છે. જો કે આ આખી ઘટનામાં સીધી અને સ્પષ્ટ વાત એ છે કે જો એ મૃતકના સંબંધી નથી, જો એને મૃતક સાથે કોઈ બ્લડ રિલેશન નથી, કોઈ લોહીના સંબંધ નથી, તો શા માટે તે મૃતક વતી ત્યાં ઝઘડિયા જીઆઈડીસીના કંપનીના મેનેજર સાથે વાતચીત કરવા અને 15 લાખનું સેટલમેન્ટ કરવા ગયા હતા? જો આ વાત સાચી છે અને એવો કોઈ બ્લડ રિલેશન નથી, કોઈ લોહીના સંબંધ નથી, તેમ છતાં શા માટે એ પ્રકારેના વહીવટ કરવામાં આવ્યા? શા માટે ચૈતર વસાવાનો સાથ ન આપવામાં આવ્યો? શા માટે મૃતકના પરિવારને ન સાંભળવામાં આવ્યા? આખી ઘટનામાં જે તથ્યો સામે આવી રહ્યા છે, તથ્યો અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. આ પ્રશ્નોના જવાબ ક્યારે મળે છે? તો જવાબ ત્યારે મળશે જ્યારે પોલીસ આ સમગ્ર મામલે નિડરતાથી અને એકદમ પ્રામાણિકપણે તપાસ કરશે. તપાસ બાદ જે તથ્યો સામે આવે છે તેના પરથી સાચી હકીકત જાણવા મળશે. પરંતુ જે પ્રમાણે અત્યાર સુધીના વિડીયોઝ સામે આવ્યા, જે પ્રમાણે અત્યાર સુધી અમે જે વાતચીત કરી એ સામે આવ્યું, તેના પરથી એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાએ પહેલાં તો હુમલો નથી કર્યો, પહેલાં તેમના પર હુમલો થયો હતો અને બાદમાં સામે ચૈતર વસાવાએ લાફો માર્યો છે. જો કે ચૈતર વસાવાએ જે લાફો માર્યો તે હિંસાની અમે તદ્દન નિંદા કરી રહ્યા છીએ, ટીકા કરીએ છીએ કે આ પ્રમાણે ચૈતર વસાવાએ લાફો ન મારવો જોઈએ. હિંસાનું પગલું કોઈ દિવસ યોગ્ય ન હોઈ શકે. ત્યાં પોલીસ હાજર હતી, પોલીસ કદાચ યોગ્ય કાર્યવાહી કરી શકતી હોત, પરંતુ હાલ જે ચૈતર વસાવાએ તે સમયે પોતાનો આપો ગુમાવ્યો અને તે વ્યક્તિને લાફો માર્યો, તે ઘટના ખોટી હતી. પરંતુ જે પ્રમાણે આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ચૈતર વસાવાએ હુમલો કર્યો, એ વિશે અમે તમને તમામ જે વિગતો હતી એ જણાવી. આ તમામ વિગતો જાણ્યા બાદ તમને શું લાગે છે? ચૈતર વસાવા સાચા હતા કે ખોટા? ચૈતર વસાવાએ લાફો માર્યો એ કેટલો યોગ્ય હતો? અને જે પ્રમાણેના તથ્યો સામે આવી રહ્યા છે, જે સામેની વ્યક્તિ દ્વારા ચૈતર વસાવાને ઉશ્કેરવામાં આવ્યો, તે કેટલું યોગ્ય હતું? તમામ વિશે તમારા મંતવ્યો શું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.